હેલો મિત્રો, તમારા બધાનું આજના નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી બધા મિત્રોને. આજ આપણે ઓફિસો જો જવા નીકળી ગયા છીએ. કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. ફૂલ ઠંડી છે મિત્રો. બાકાજી બોલાવતા આપણે જાવી છીએ ઓફિસે, તમે જોઈ શકો છો. અને ફૂલ મસ્ત વાતાવરણ છે, ઠંડુ, એટલે છૂટાઈ મસ્ત થાય છે. તમે જોઈ શકો છો ગાઈઝ. આપણે જો નીકળી ગયા છીએ બોટાદ બાજુ જવા માટે. આપણે જવાનું છે ઓફિસે આજ. અને પછી રોદા ખાતા ખાતા ઉપડ્યા, લટર પટર કરતી કરતી લટર પટર. અને આગળ જતા ખાધા વગરને આપણે રાજા હોય ઘરેથી. પછી ઉપાડ્યા ફાફડા. ફાફડા આપણા ફેવરેટ હો. ફાફડા વગેરે આપણે સવાર ન પડે મિત્રો. અને તમારા બધાના ખાવા હોય તો હાલો ફાફડા ખાવા. ફાફડા ને કઢી આપણે હોય એટલે બીજું કાંઈ ન હોય. અને આપણે સવારમાં ફરજિયાત જોઈએ. અને આપણે હાલો ફાફડા ને કઢી ખાઈ લઈએ. તમારે ખાવા હોય તો હાલો મિત્રો. એનો કાંઈ સ્વાદ હતો. અને નીકળી ગયા ફાફડા ખાઈને પછી આપણે ઓફિસે જવા માટે. અને મૂકી રમતી પહોંચી ગયા ઓફિસે. આ છે અમારા શરીરનું મશીન. આપણે એમાં 4Pની ઓફિસ આવે, તેમાં હીરા મેપિંગ કરવી છે. તમે જોઈ શકો છો. તમે જ કોઈ હીરા જોયા નહીં હોય. આને કહેવાય હીરા. હીરા આપણે મશીન શરૂ કરી નાખ્યું છે ગાઈઝ. આ છે હીરા. તમે કોઈ જોયા નહીં હોય. કાચા હીરા છે. આપણે એમાં પ્લાન બેહારવાનો હોય ગાઈઝ. તૈયાર હીરાનો પછી 4Pમાં કપાય અને પછી કાટ બનીને તૈયાર થઈ જાય. ઠેઠ સુધી આપણે વ્લોગમાં. અને જો બપોર ચડી ગયું છે, મશીન કરી દીધું બંધ. કેમ કે આપણે જવાનું છે જમવા, એટલે આપણે નીકળી ગયા વહેલા. માણકી બહાર હતી ને ઋતાને લેવા બોલાવી લીધો છે હાલ જમવા. એમાં એવું હતું, જો આપણે આમંત્રણ હાગમટે હતું, હું જવાનો એકલો હતો. પછી બોલાવી લીધો ઋતાને. મેં કીધું હાલ ને ભાઈ અમારે હારો હાલ ને. એમાં હું ઋતા પછી હું ઋતો બે નીકળી ગયા છે. પૈસે તો કહી દીધો લાલાને ફોન. મેં કીધું હાલ લાલા જમવા જવાનું છે આજ તો. પૈસે તો મફતનું હોય એટલે મિત્રો અમે તો મૂકવી જ નહીં. અને એને બોટાદની શેરીયું હુંરા થઈને લાલાને લેવા પહોંચી ગયા છે. બહાર ઊભા છે લાલાને વાટે. લાલો આવી ગયો છે ઠૂઠો અમારે. એને ગાડી ભટકાડી હતી, હાથે થોડુંક વાગ્યું છે. ઋતો તો એને કીધું હશે. લાલો હું લાલો અને ઋતો તો એને નીકળી ગયા છે જમવા માટે. આમંત્રણ એકને હતું, પહોંચી ગયા 3. સામે વાળાનો દાટ વાળી દેવાનો છે. અને પહોંચી ગયા જમવા. ઓહો હોય જમવાનું જ બાકી. ગુલાબ જામુન, ભજીયા. ઓહો હા લાલભાઈ હા. હા ઋતો તો થાળી વાળી લઈ લીધી છે. એટલે પાણીપુરી હોય તો છે. ઓહ હાલો જેને પાણીપુરી ખાઈ હોય અને કોના કોના મોઢામાં પાણી આવી ગયું ત્યાં કમેન્ટમાં જણાવજો. અને મારા લાલભાઈ અને ઋતાએ ગુલાબજાંબુ એક ખાધા છે કાંઈ. થાળીઓ ભરી ભરીને તમે જોઈ શકો છો. આ ઋતા સ્પેશિયલ એક થાળી ગુલાબજાંબુની મંગાવડી. બોલો એવી દી 2 થાળી ખાઈ ગયા. આવો તો લાલો ગુલાબજાંબુ ઉપાડે છે. પછી તો ઋતો કે મને પાણીપુરી લઈ આવી દે. હું પહોંચી ગયો પાણીપુરી લેવા. 3-4 ડીશ ઉપાડી લીધી. હવે ઋતો ખાયા પાણીપુરી અને શાંતિ ખાઈ છે બેઠો બેઠો પાણીપુરી. અરે તમારી જિંદગીમાં થોડી પાણીપુરી ખાઈ એટલે 9 ડીશ પાણીપુરીની ખાધી. અને ગુલાબજાંબુ ઉપાડ્યા છે કેટલાય. અને પૈસા આવી ગયા સોડા પીવા. ખાધા પછી સોડા તો જોવે એમાંય તે મફતનું જમા હોય એટલે જાજુ ખાધું હોય. એમાંય તે પણ મફતની સોડા. ઓહો એમાંય મિત્રો હારે હોય એટલે કાંઈ ઘટે જ નહીં. ઉપર લઈ સોડા. પછી તો ગાય જમીને નીકળી ગયા. સોડા બોડા પીને જમીને સોડા વધી લેતા આવ્યા હારે. પહોંચી ગયા ઓફિસે. હવે શરૂ કરી દઈ ઓફિસ.
અને હીરા ઠેલવી નાખ્યું ને મને બાકા ચીકી બોલાવી, કેમ કે આના વગર તો નકામું, કામ કર્યા વગર તો. જો હીરો કોણ કોણ મિત્ર શરીરમાં બે હશે અને કોને કોને હીરા ઘસેલા છે તે કમેન્ટમાં જણાવજો. ઓ પાછા કોણ કોણ મારી ઘોડે હીરા ઘયા છે. ડાયમંડ જોબ કહેવાય એમ મિત્રો. જો આપણે હીરા માપવાનું શરૂ કરી દીધું છે, પ્લેટ બ્લેટ લાઈન કમ્પ્લેટ. અને હાંસ પડી ગઈ ને ઘરે નીકળી ગયા છે. એવી બહુ ફૂલ ટાઈટ છે. પછી તો એ કામ કરીને ઘરે ઉપડી ગયા છે. હવે ઘરે જવા માટે ફૂલ ઠંડી હતી, કાંઈને બાંધી દીધું લુંગી અને નીકળી ગયા ઘરે જવા માટે. ફૂલ ઠંડી છે અને મૂકી રમતી બોટાદની શેરીઓમાં લટર પટર. તમને આ બ્લોગ કેવો લાગ્યો તે મિત્ર કમેન્ટમાં જણાવી દીજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને આપણે હવે અહીંયા જ એન્ડ કરીશું. જય માતાજી મિત્રો.